દેખાઈ રહ્યું છે, ઘણી બેઠકો એવી પણ છે કે જ્યાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે, પરિણામો જે પ્રકારે સામે આવી રહ્યા છે, શું કહેશો? આ અપેક્ષિત હતું, એટલા માટે નહીં કે મહાનગરપાલિકાઓના ચૂંટણી છે અને એક મનોવૈજ્ઞાનિક દબાવ હોય એ પ્રમાણે આપણે વિશ્લેષણ કરતા હોઈએ, પણ જે રીતે આ વખતે કોંગ્રેસ ચૂંટણી લડવા નીકળી મેદાનમાં ગઈ એ પહેલાં જ ચૂંટણી હારી ગઈ હતી. આયોજનની રીતે, નેતૃત્વની રીતે, સ્ટ્રેટેજી ગોઠવવાની રીતે, અને એ પછી જે ઉમેદવારોને બિલકુલ નિસહાય હાલતમાં એમના નેતાઓએ મૂકી દીધા હતા કે પોતપોતાના જોર ઉપર તમે લડી નાખો, એ સ્થિતિની અંદર અપેક્ષિત હતું કે ગઈ વખતનું જે 2015નું જે પરિણામ છે એમાં પરિવર્તન નથી થવાનું, પુનરાવર્તન થવાનું છે. અને એ પણ ખબર હતી કે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ઉલટાવવાનું. મેં કાલના જ પત્રકાર પોલમાં કીધું હતું કે પરિવર્તન એટલે કે રિઝલ્ટ શું આવશે, તો મેં ગઈ વખતનું જે નગરપાલિકા સિવાય જિલ્લા અને તાલુકા પંચાયતનું જે પરિણામ છે એ રિવર્સ થઈ જાય તો પણ સારું. એટલે કે જેટલી જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી ગઈ વખત જીતી હતી એટલી જિલ્લા પંચાયતો જો કોંગ્રેસની પાસે આવે ને એટલી તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે આવે તો એમણે સંતોષ માનવો જોઈએ. નગરપાલિકામાં તો ગઈ વખતે પણ 8 જ નગરપાલિકા કોંગ્રેસની પાસે હતી અને કોંગ્રેસે એક એવું મન બનાવી લીધું છે કે શહેરી વિસ્તારોની અંદર એમણે કોઈ પ્રયત્ન જ નથી કરવો. મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, ચિંતન કરવા બેસશે, મંથન કરવા બેસશે, એમના નેતાઓ રાજીનામા આપશે, પણ છેલ્લા 20 વર્ષથી દિવસે દિવસે તમારો વોટિંગ પર્સન્ટેજ અને તમારો સીટો આ બંને અર્બન અને સેમી અર્બન વિસ્તારની અંદરથી તમારા કપાતા જઈ રહ્યા છે. એના ઉપર કોંગ્રેસે ક્યારેય ચિંતા નથી કરી. જો રાજ્યમાં તમારે સત્તા કરવી હોય કે રાજ્યમાં સત્તા ઉપર આવવું હોય તો એવી 72 બેઠકો જેની અંદરથી તમે માત્ર 7 જ ધારાસભ્યો એટલે 10% જ તમારા ધારાસભ્યો જીતાડી શકતા હોય, એમાંય આ ઓવેસી ફેક્ટર આવ્યા પછી બીજા 4ની મુશ્કેલી છે, તો તમે ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું સ્વપ્ન જ કેવી રીતે સેવી શકો? પહેલી તો વાત એ છે. એટલે સંગઠનની દ્રષ્ટિએ અને વિપક્ષની દ્રષ્ટિએ કોંગ્રેસના મિત્રોને છેલ્લા 4-5 દિવસથી બહુ દુઃખ લાગે છે જ્યારે એમ કહીએ વિપક્ષની ભૂમિકા ભજવવામાં પણ કોંગ્રેસ નથી રહી. એટલે પ્રજાની સાથે જવામાં તો ઠીક છે, પણ તમે તમારા કાર્યકર્તાઓની સાથે જે રેપો રહેવો જોઈએ, તમારા સંગઠનની સાથે તમારો જે રેપો રહે, તમે છેલ્લા દિવસ સુધી તમારું લિસ્ટ જાહેર ના કરી શકો. તમારા કોણ સિપાહી છે અને કોણ સેનાપતિ છે એ જ લોકોને ખબર ના હોય તો લોકો વોટિંગ કરે કેવી રીતે? એટલે આ વખતે મુદ્દાઓ તો કોઈ રહ્યા જ નહીં, માત્ર ને માત્ર પ્રજાની વચ્ચે એ રહ્યું. એક તો પાછળનો અનુભવ કે ભાઈ અમે જીતાડીએ છીએ, લોકો તો પાછા ભારતીય જનતા પાર્ટીમાં જ જતા રહ્યા છે, અમે સત્તા આપીશું તો પણ એ લોકો સાચવી શકશે કે નહીં સાચવી શકે. અને અત્યારે પણ જે ચૂંટણીની ટિકિટોની અંદર એમનું થયું છે, બધા છેલ્લા દિવસ સુધી રાજીનામાઓનો એક દોર ચાલુ રહ્યો. આ શહેરના પ્રમુખ રાજીનામું આપે, પેલા જિલ્લા પંચાયતના પ્રમુખ રાજીનામું આપે. આજે એમના દંડકનો પુત્ર અશ્વિન કોટવાલનો પુત્ર પોતાની સીટ ગુમાવી દીધો છે. વિક્રમ માડમના પરિવારના જે ઉમેદવાર છે એ પણ અત્યારે હાર ને જીતની વચ્ચે ઝોલા ખાય છે. તો તમે આ જે ઘરની ખેતી છે ક્યાં સુધી ચલાવશો? અને માત્ર ને માત્ર જે તમારું નેતૃત્વ છે, સૌથી મોટો પ્રશ્ન તે છે કે જે જીતવા માટેની સ્ટ્રેટેજી બનાવે છે એ નેતૃત્વ પોતે જ પોતાની વિધાનસભાઓ જીતી નથી શકતું. હવે જ્યાં સુધી તમે તમારા પોતાના પગ મજબૂત નથી ત્યારે પાર્ટીના પગ કેવી રીતે મજબૂત કરશો? અને રિફ્રેશમેન્ટ બટન દબાવવા માટેના પ્રયાસ કે અખતરો કે એક રિસ્ક ફેક્ટર જે છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે કોન્ફિડન્સમાં છે ને એમને એક રિસ્ક લીધું કે ભાઈ અમદાવાદમાં બધા ઉમેદવારોને મોટાભાગનાને બદલી નાખો. તો આવું રિસ્ક તમારી પાસે એમને એટલો જીતનો કોન્ફિડન્સ છે એટલે એ ખતરા કરે છે. તમારી પાસે ગુમાવવા માટે હવે કશું નથી રહ્યું. જ્યારે માણસની પાસે ગુમાવવા માટે કશું ના રહે, દરિયામાં કોઈએ ફેંકી દીધો તો હાથ પગ તો કમસે કમ હલાવવા પડે. જો હાથ પગ પણ તમે ના હલાવવાના હોય તો પછી તમારું ડૂબવું એ નિશ્ચિત છે. એટલે કોંગ્રેસ જાણે મૃતપાય દિવસે એની પોતાની જીતવાની જે ઈચ્છા શક્તિ છે એ જ ક્યાંક ને ક્યાંક ખતમ થઈ ગઈ. એટલે ભારતીય જનતા પાર્ટી જીતે છે એના કરતાં કોંગ્રેસ હારે છે એવું કેવું વધારે વ્યાજબી કહેવાય. બિલકુલ વંદનાબેન, આપ હસી પણ રહ્યા છો અને ખાસ કરીને જેટલા પણ સવાલો અહીંયા આવ્યા આ બધા સવાલો દરેક પ્રજાના મનમાં હશે જ, કારણ કે જે પ્રકારે કોંગ્રેસ ક્યાંક નિસહાય બની ગઈ છે, રાજેશજીએ જેમ કીધું પરિણામો તો એવા દેખાય જ છે. સાથે જ્યાં કહેવાય ને કે ડિબેટમાં આવીને ચર્ચા કરવી, ડિબેટમાં પડકાર ફેંકવો ભારતીય જનતા પાર્ટી તરફ કે આ નથી કર્યું, પેલું નથી કર્યું, પણ આ બધું એકચ્યુઅલીમાં પ્રજાની સમક્ષ જઈને એમને સમજાવવાની જરૂર છે. અહીંયા વિપક્ષ નબળો પડતો હોય એવા પણ દ્રશ્યો પૂરેપૂરા સામે આવે છે, છતાં પણ કોંગ્રેસ કેમ કંઈ નથી કરતી? રાજેશભાઈ ઠાકર એક ન્યુટ્રલ વ્યક્તિત્વ છે એટલે હું એમની વાત સાથે કેટલીક બાબતો સાથે સહમત છું. એમને જે સંગઠનની ખામીઓ ગણાવી અને જે લીડરશિપ
કહો કે જે આંતરિક બાબતોની ખામીઓ ગણાવી. કોંગ્રેસની અંદર જે પરિવર્તન સ્વીકારવું જોઈએ સહજ રીતે એ નથી થઈ રહ્યું, એ વાસ્તવિક બાબત છે અને એ બાબત સાથે હું સંમત છું. પરંતુ કેટલીક એવી બાબતો પણ છે, અમે માત્ર ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો નથી આપી રહ્યા, પણ જે પ્રકારે આ વખતે કોંગ્રેસના જે ફોર્મ કેન્સલ કરાવવામાં આવ્યા, રદ કરાવવામાં આવ્યા, એ પણ એમની એક પ્રકારની સાયકોલોજી હતી કે ભૂતકાળની અંદર જ્યારે રામકાલીન શાસન વ્યવસ્થા હતી અને હનુમાનજી જ્યારે લંકા જલાવીને આવ્યા હતા અને લંકા જલાવવા પાછળ રાવણની સાયકોલોજી તોડવાનો એક પ્રયત્ન હતો, એવી જ રીતે લોકશાહીની અંદર ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી પંચને માત્ર હથિયાર બનાવી દીધું છે. તમામ લોકો બહુ સારી રીતે જાણે છે અને સમજે છે. એટલે એક તો ફોર્મ રદ કરાવવામાં આવ્યા, બીજી વાત રહી અત્યાર સુધીમાં જે પણ પરિણામો આવવા જોઈતા હતા મેગા સિટીના અને ગ્રામ્ય સ્વરાજ્યની ચૂંટણીના, જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તમામ પરિણામો એક સાથે એક જ દિવસે આવતા હતા, પરંતુ એમને આ વખતે ગામડાઓની સ્થિતિમાં અપસેટ સર્જાય. એમને સારી રીતે ખબર છે કે હંમેશા કોંગ્રેસ એ ગામડાઓમાં બહુ જ મજબૂત અને સક્ષમ છે. એટલે એક સાયકોલોજીકલ એ તોડવાનો અંદર જે અપસેટ સર્જાય એ પ્રકારના પણ ભાજપ દ્વારા પ્રયત્નો થયા અને એમના એ પ્રયત્ન સામે અમારી નેતાગીરી અને અમારું જે પણ પરિસ્થિતિ હતી એ થોડીક વીક સાબિત થઈ છે, એ પણ ગણી શકાય. બીજી ઓલ ઓવર સાહેબે કહ્યું કે કોંગ્રેસ કંઈક કહ્યું, ઠાકર સાહેબે શું કહ્યું એના માટે હું જવાબ આપીશ. મને યાદ છે એમને શું શબ્દ પ્રયોજન કર્યું નથી યાદ, પણ મને શું જવાબ આપવો યાદ છે. કોંગ્રેસનો ઓલ ઓવર જે જનાધાર છે એ તો છે જ. બીજું જે પડદા પાછળની ગર્ભિત રાજનીતિ છે એને પણ સમજવી પડશે. ઓવેસી જેવી એક જાતિવાદી પાર્ટી, જનાધાર આપને ક્યાં દેખાય છે? જનાધાર પરિણામો હા જનાધાર નથી એ જ કહેવા માંગુ છું. ઓવેસી જેવી જે જાતિ આધારિત જે પાર્ટી છે એ ટોટલી કોંગ્રેસનો વોટશેડ તોડ્યો છે, એ હકીકત છે અને સ્વીકારવી રહી. બીજી વાત રહી દિલ્હીની અંદર ભૂતકાળમાં જ્યારે પણ 2014 પહેલા અન્ના આંદોલન જ્યારે થયું હતું અને જે પણ વાતો ઉપર આંદોલન થયું હતું, જે વાત ઉપર ભાજપના અને બીજા લોકોએ ઇનડાયરેક્ટ રીતે એક આખું અન્ના આંદોલન ઊભું કરી અને જે રીતે કોંગ્રેસને તોડી નાખી હતી અને સત્તા સ્થાને બેસી ગયા હતા, એના પાછળનો જે મિનિંગફુલનેસ જે તે વખતે લોકપાલ બિલ અને ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત હતી. તો એના પછી જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં ઉપરથી લઈને નીચે સુધી આવી છે, ત્યાં સાચા અર્થમાં જો જોવા જઈએ તો ભ્રષ્ટાચાર વધ્યો છે અને ઓલ ઓવર કોંગ્રેસના વોટ તૂટે છે. કોઈ પણ ત્રીજી પાર્ટી આવે છે ત્યારે કોંગ્રેસના જ વોટ તૂટે છે. એટલે કોંગ્રેસ સાવ નબળી છે એવું નહીં, પરંતુ આજે ગર્ભિત રાજનીતિ છે કે કોંગ્રેસનો વોટશેડ તોડવાના પ્રયાસો થાય છે અને રિયાલિટી છે, હકીકત છે, એને સ્વીકારવી પડશે. પણ મારે સાથે સાથે એ પણ કહેવું છે કે ભાજપના પ્રવક્તા હમણાં કહેશે જ સલામતના દાવા કરશે જ, પરંતુ છેલ્લા 25 વર્ષથી ગામડાઓની અંદર આ ગ્રામ સ્વરાજ્યની ચૂંટણી છે. ગુજરાતમાં 25 વર્ષથી ગામડાઓ ખાલી થઈ રહ્યા છે અને આ ગ્રામ સંસ્થાઓ જે છે, સવારે પણ એકાદ બે પ્રવક્તાઓ અન્ય ઇલેક્ટ્રોનિક્સ મીડિયમના માધ્યમથી કહ્યું કે આ ગ્રામ સ્વરાજ્યની જે ચૂંટણી છે રાજેશભાઈ, એ ખરેખર એ સ્વતંત્ર હોવી જોઈએ, કોઈ પણ રાજકીય પાર્ટીના બેનર પર ન હોવી જોઈએ. તો બળવંતરાય મહેતા અમારા જ્યારે મુખ્યમંત્રી હતા અને કેન્દ્રની અંદર સ્વર્ગીય જે રાજીવજીનું જ્યારે નેતૃત્વ હતું ત્યારે એમનું એક સ્વપ્ન હતું કે ગ્રામ સ્વરાજ્યની જે પણ સંસ્થાઓ છે, સ્થાનિક સ્વરાજ્યની જે પણ સંસ્થાઓ છે, તે તમામ આત્મનિર્ભર હોવી જોઈએ, સ્વતંત્ર હોવી જોઈએ અને કોઈ પણ રાજકીય પાર્ટીના પ્લેટફોર્મ પર એની ચૂંટણીઓ ન લડાવી જોઈએ. કારણ કે ગામડા લેવલની જે ચૂંટણીઓ લડાઈ છે એ ગામડાઓ અંદર અને નીચેના લેવલના લોકો વચ્ચે આપે જે કીધું કે વોટ બેંક તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે, તો આ તોડવાની કોશિશ સામે કોંગ્રેસ પહેલા તો કેમ કંઈ નથી કરતું? કારણ કે એના જો કરે છે તો પ્રયાસો દેખાતા નથી. બીજી વાત આપણે જે કહી કે ખાસ કરીને જે એ પાર્ટી ને બી પાર્ટી બધા વોટ તોડે છે, કોંગ્રેસ પાસે બધું જ મજબૂત છે, આ બધી વાતો ખાલી ડિબેટના પડદા પર જ કેમ, રિયાલિટીમાં કેમ કંઈ નહીં? જનાધાર છે તો આપણે જેમ કીધું કે જનાધાર છે, બધાને વિશ્વાસ છે કોંગ્રેસ પાર્ટી ઉપર, વિશ્વાસ દેખાતો નથી અને વિપક્ષ નબળો સાબિત થઈ રહ્યું છે. આ ઇલેક્શનના પરિણામો સ્પષ્ટપણે કહી રહ્યા છે. એનું કારણ એ છે કે જેમ આપણે કીધું કે ભારતીય જનતા પાર્ટીને વોટ બેંક મળી, આજે ભ્રષ્ટાચાર છે, ખાસ કરીને આટલી બધી મોંઘવારી છે, તો મોંઘવારી હોવા છતાં પણ બીજેપીને વોટ મળે છે એટલા માટે કેમ કે સામે એવો કોઈ વિકલ્પ નથી. હમણાં જે મેં તમને સાયકોલોજી કહી કે પરિણામ પહેલાં જાહેર થવા, એના પણ 5-7 થી 8 કે 10% સુધીનો ફેર પડતો હોય છે. બીજું, જે પાર્ટી સત્તા ઉપર હોય છે એ સરકારી મશીનરીથી લઈ અને સરકારી તંત્ર સુધીનો પણ દુરુપયોગ કરી શકે છે અને થઈ રહ્યો છે. જે છેલ્લા કેટલાક સમયથી આપણે સાંપ્રત આખા દેશની જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, તમામ સ્વાયત્ત સંસ્થાઓ પણ ખતરામાં છે, બદલાની રાજનીતિ રમાઈ રહી છે અને જે પ્રકારે કોંગ્રેસ સામે આક્ષેપો થવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સામે પણ કેટલાક સવાલો થવા જોઈએ, એની જગ્યાએ માત્ર વિરોધ પક્ષ નબળો છે અને વિરોધ પક્ષ કશું જ નથી અને વિરોધ પક્ષમાં નેતૃત્વ જ નથી, આ પ્રકારની જે એક આખી લોકોનું માઇન્ડ ટેમ્પર કરવાની એક સાયકોલોજી
આઈડિયોલોજીકલ સ્ટ્રેટેજી ઊભી થઈ છે એની સામે પણ સવાલો થવા જોઈએ. કારણ કે છેલ્લા 25 વર્ષથી અહીંયા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, તો આજે પણ ગામડાના પ્રશ્નો જે છે ત્યાંના ત્યાં જ છે. હા, સામૂહિક રીતે જનતાનો વિવેક કોઈ પણ એક દિશામાં હોય અને એ સાચો જ હોય એ પણ માનવું એક ભૂલ ભરેલું છે. જનતા પણ ક્યારેક ટોળાશાહીના માધ્યમથી વિવેક ભૂલી જતી હોય છે અને જ્યારે પણ ટોળું હોય છે ત્યારે એક કહેવત છે કે ટોળામાં ક્યારે પણ બુદ્ધિ નથી હોતી. એકાદ બે લીડરો ટોળાને માઇન્ડ ટેમ્પર કરીને જે દિશામાં લઈ જતા હોય છે એ દિશામાં આખું ટોળું જતું હોય છે. એટલે આ જે લોકશાહી છે અને જે ચૂંટણીઓ થાય છે એ પણ અર્ધ લોકશાહી છે. બીજું મારે એ પણ કહેવું છે કે ઈવીએમના માધ્યમથી જે ચૂંટણીઓ થાય છે આમાં પરિણામ હંમેશા ક્લિયર થાય છે કે કયા બૂથમાંથી, કયા ગામમાંથી, ક્યાંથી, કઈ નગરપાલિકામાંથી અને કયા વોર્ડમાંથી કેટલા વોટ મળ્યા. એટલે જે પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એ જ્યાંથી વોટ મળ્યા છે ત્યાં જ પોતાનું ફંડ ફાળવે છે અને જ્યાં વોટ નથી મળ્યા ત્યાં ફંડની ફાળવણી નથી થતી. એટલે ઈવીએમ મશીનની જે પણ ચૂંટણી છે એ સંપૂર્ણ રીતે ન્યાયિક ચૂંટણી નથી અને બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ કે જેથી કરીને ખબર જ ના પડે કે કયા બૂથમાંથી કોને અને કયા ગામમાંથી કોને કેટલા વોટ મળે છે કે જેથી કરી અને ચૂંટાયેલો જે જનપ્રતિનિધિ, મારી વાત હજુ ઘણી પૂરી કરવાની બાકી છે, ચૂંટાયેલો જે જનપ્રતિનિધિ છે એ કિન્નાખોરીની રાજનીતિ ના રમે. બીજી વાત કરી કે 25 વર્ષથી ગુજરાતમાં અહીંયા ભાજપ હોવા છતાં પણ સૌથી વધારે આંદોલનો, ડિમાન્ડ ઉગ્ર બની અને ભાજપના શાસનમાં થયા છે. કોંગ્રેસ સત્તા ઉપર આવે કે ના આવે એક વિચારધારાની લડાઈ છે. શૂન્યમાંથી અમે રાજેશભાઈ ફરી સર્જન કરીશું. જે પણ અમારી ખામીઓ હશે એનું અમે સાથે મળી અને આત્મમંથન કરીશું, આત્મચિંતન કરીશું. પરંતુ અમારા કેન્દ્ર બિંદુની અંદર આમ નાગરિક છે, કેન્દ્ર સ્થાને આમ જનતા છે અને આમ જનતાની સુખાકારી જ એ કોંગ્રેસ માટે હંમેશા સત્તા એ જ માત્ર અમારું ગંતવ્ય નથી, એ જ માત્ર અમારું એક નિશાન નથી. ભારતીય જનતા પાર્ટી ભલે સત્તા માટે અમારા ધારાસભ્યોને ખરીદી જાય, જિલ્લા પંચાયતમાં થોડા ઘણા જે જીત્યા છે એને પણ ખરીદી જશે, ભલે ખરીદી જાય, ભલે અમારી પાસે શૂન્યથી સર્જન કરવાનો સમય પરિસ્થિતિ હોય. ઘણા 135 વર્ષ જૂની પાર્ટી છે, મકાન પણ જેમ જૂનું થાય તો રિનોવેશન કરવું પડતું હોય છે એમ કોંગ્રેસની અંદર પણ અમારે જરૂર પડશે ત્યાં અમે શુદ્ધિકરણ કરવાના, આત્મચિંતન કરવાના પ્રયાસો ચોક્કસ કરીશું. પરંતુ ભારતીય જનતા પાર્ટી જીતે છે અને ભવ્ય જીત જોઈ અને એ સબ સલામત છે એવો પોકળ દાવો છે. કારણ કે સમસ્યાઓ ત્યાંની ત્યાં છે, મોંઘવારી વધી છે, જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને છે અને જ્યારે આ ગ્રામ સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે મારે કહેવું છે કે આજે ગુજરાતના 18,000 ગામડાઓમાં સબ સલામતના દાવા થાય છે. પરંતુ સાચા અર્થમાં અહીંયા મીડિયાના મિત્રો જો કેમેરો લઈને મારી સાથે આવે તો હું સાચી વાસ્તવિક જે પરિસ્થિતિ છે ગુજરાતની જનતા અને ગામડાઓમાં રહેતી જનતા કઈ પરિસ્થિતિ, કઈ હાલાકીઓ ભોગવી રહી છે એનો સંપૂર્ણ એક્સરે આપની સુજયજી પાસે જવાબ મેળવ્યો. સુજયજી, અત્યારે જેટલા પણ આક્ષેપો થયા પહેલા તો આપનો જવાબ શું આપશો અને બીજું કે અત્યારે જે પરિણામ સામે આવી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીનું જે પ્રદર્શન સામે આવી રહ્યું છે, ઘણી બધી બેઠકો ઉપર જીત પણ એની સામે દેખાઈ રહી છે, શું કહેશો? પહેલાં તો આપના માધ્યમથી એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જનતા જનાર્દનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમને વંદન કરું છું. અને તેમણે ફરી એક વખત પ્રસ્થાપિત કર્યું છે કે ગુજરાતમાં વિકાસની રાજનીતિ જે એમણે પસંદ કરી છે ફરી એક વખત અને જનતાનો ચુકાદો આવી ગયો છે. રાજેશભાઈ અને વંદાબેને જે રીતે વાત કરી એ પ્રમાણે વંદાબેને પણ કેટલીક વસ્તુઓ એમની પોતાની સ્વીકારેલી છે કોંગ્રેસની અને ફરી એક વખત જનતા જનાર્દનનો જે ચુકાદો આવ્યો છે એટલે જનતા જનાર્દને ફરી એક વખત સ્વીકારી લીધું છે કે ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ. આજે વંદાબેનની વાત જ્યારે હું સાંભળતો હતો એ વખતે એમને હું ખરેખર એક તો એમનો આભાર માનું કે તેમણે પોતે જે શ્રીરામ ભગવાનનું જે એક દ્રષ્ટાંત આપ્યું તો ખરેખર રામ ભગવાનનું અસ્તિત્વ તેઓએ સ્વીકાર્યું છે, તેમની કોંગ્રેસ પાર્ટીએ સ્વીકાર્યું છે. તેમના જ એડવોકેટ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી શ્રીરામ ભગવાનના અસ્તિત્વ માટેનું. તેમણે એક સવાલ ઊભો કરેલો હતો અને આજે આપ જોઈ શકો છો કે વર્ષો જૂના જે શ્રીરામ ભગવાનના જે રામ જન્મભૂમિનું જે નિર્માણનું કામ છે એ ભારતીય જનતા પાર્ટી અને ભગીની સંસ્થાઓના અથાગ પ્રયત્નથી આજે સુપ્રીમ કોર્ટનો પણ ચુકાદો આવી ગયો છે અને ટૂંક જ સમયમાં રામ જન્મભૂમિનું કામ ચાલુ પણ થવાનું છે. બીજું એમણે જે વાત કરી એ પ્રમાણે જે એમણે બીજી બધી ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ લગાયા તો એ આક્ષેપો 80 અને 90ના દાયકામાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આપણને સૌને ખબર છે કે એમના શાસન દરમિયાન કેટલી ખરાબ પરિસ્થિતિ હતી. તેમણે હમણાં વાત કરી, વિવિધ આંદોલનોની વાત કરી. છેલ્લા ઓલમોસ્ટ 20થી 22 વર્ષથી ગુજરાતમાં કર્ફ્યુ ક્યાં કોઈ જગ્યાએ લાદ્યો નથી, કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનો એવો બનાવ બન્યો નથી. આજે ગુજરાતમાં જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે સૌનો સાથ અને સૌનો વિકાસ,
એ સૌનો સાથ અને સૌનો વિકાસ પર અત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનું સંગઠન તેમજ સરકાર એકબીજા જોડે તાલમેલ નિભાવી અને કામ કરી રહ્યા છે. આ જે જીત છે એ જનતા જનાર્દનની જીત છે. આ જે જીત છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની જીત છે અને આ જે જીત છે એ સંગઠનની કામગીરી અને સરકારની જે કામગીરી છે તેની બધી જ જગ્યાએ જે સ્વીકૃતિ થઈ છે તેની જીત છે. સુજયજી, એક વાત વંદનાજીએ કીધી કે સ્વાયત્ત સંસ્થાઓ ખતરામાં છે, લોકશાહીનું હનન બીજેપી કરી રહી છે, એના પર આપની શું પ્રતિક્રિયા છે? અત્યારે એમણે કંઈક ને કંઈક કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક એમણે પોઈન્ટ કાઢવાના રહ્યા, કારણ કે એમને પોતાને બી ખબર છે કે જે આંકડા આવી રહ્યા છે ઓલમોસ્ટ 70થી 80% જેવો જે કહેવાય ને જનતા જનાર્દનનો જે કંઈ બી અત્યારે બધી જગ્યાએ વેવ આવી રહ્યો છે, 80% જેટલું ભારતીય જનતા પાર્ટી તરફનું છે. એ ક્યાંક ને ક્યાંક બેલેટ પેપરની વાત કરે છે, ક્યાંક ને ક્યાંક એ બીજા બધા તંત્રની વાત કરી રહ્યા છે. તો હું પૂછવા માગું છું એમને કે એમના વખતે જે બૂથ કેપ્ચરિંગ થતું હતું એ બૂથ કેપ્ચરિંગ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ થઈ ગયું છે. એમના વખતે જે ચૂંટણી વખતે જે અસામાજિક તત્વો જે બૂથ પર જઈને એકબીજાને ધાક ધમકી ભર્યા કંઈક ને કંઈક વાતાવરણ ઊભું કરતા હતા, એ કોઈ પણ પ્રકારની ઘટના હવે બનતી નથી. મારે કહેવું છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે યોજનાઓ છે, જે ઉજ્જવલા યોજના હોય, ઉજાલા યોજના હોય કે પછી ગુજરાતની સૌની યોજના હોય કે જે આપણા ગામડે ગામડે દરેક જગ્યાએ પાણીની વ્યવસ્થા ઊભી કરી છે, સુજલામ સુફલામ યોજના હોય કે જે આપણા ગામડે ગામડે સુધી પાણી પહોંચાડ્યું છે, ચાહે સૌરાષ્ટ્ર હોય, ચાહે કચ્છ હોય કે રાજકોટ હોય, દરેક જગ્યાએ પાણીની વ્યવસ્થા અત્યારે ખૂબ જ સુંદર રીતે અત્યારે ગામડે ગામડે સુધી પાણી પહોંચી રહ્યું છે. આજે આ અમદાવાદ મહાનગરપાલિકાની જે હમણાં ચૂંટણીથી એનું જે રિઝલ્ટ આવ્યું, પરિણામ આવ્યું, આપ જોઈ શકો છો કે 142 કોર્પોરેટર હતા, એમાંથી 160 કોર્પોરેટર અમદાવાદ મહાનગરપાલિકામાં થયા છે. તેમના કોર્પોરેટરનું જે બળ હતું એનું 50% બળ ઓછું થઈ ગયું છે. આ જ બતાવે છે કે ગામ હોય કે શહેર હોય, દરેકે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના શાસનને લોકોએ સ્વીકાર્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના વિજયભાઈ રૂપાણી સાહેબ આ લોકોની જે સરકારની કામગીરી છે તે સાથે સંગઠનની જે આખી જે અત્યારે રચના થઈ છે, જે આદરણીય પાટીલ સાહેબે જે અત્યારે પેજ પ્રમુખની જે અત્યારે દરેકે દરેક બૂથમાં જઈ અને કાર્યકર્તાએ પેજ પ્રમુખ બનાવેલા છે અને છેવાડાના માનવી સુધી આદરણીય દીનદયાળ ઉપાધ્યાયજી હંમેશા કહેતા હતા કે જ્યારે સરકારની કામગીરી ક્યારે સફળ થઈ કહેવાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ સરકારની કામગીરી એ છેવાડાના માનવી સુધી પહોંચે તો જ એ યોગ્ય કહેવાય. તો આજે છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારની જે કામગીરી છે એ પહોંચી છે, તેનું જ પરિણામ આપ જોઈ શકો છો. ઠીક છે સુરેશજી. રાજેશ, અહીંયા જે પ્રકારે ખાસ એક સવાલ એ છે કે જેમ મેં અગાઉ પણ જણાવ્યું કે લોકો પાસે કદાચ વિકલ્પ નથી, એ કદાચ ભારતીય જનતા પાર્ટીની જીતનું કારણ હોઈ શકે. આપ કેટલા સહમત થાવ છો આ વાતની સાથે? ના, એટલે બંને જે મિત્રો છે એમણે પોતપોતાના પક્ષની વાત કરી. વંદનાબેનને પહેલાં હું અભિનંદન આપું કે એમણે થોડા ઘણા અંશે એમની ત્રુટીઓને સ્વીકારી લીધી અને એમણે એમ કીધું કે હવે વિપક્ષ નબળો છે એવું એક પ્રકારની છાપ ઊભી કરવામાં આવે છે. પણ આ વખતે તમામ રાજકીય વિશ્લેષકોની ડિબેટ જો તમે ચૂંટણીના મતદાન સુધી તમે જોયું હોય તો તમામ એવો પ્રયત્ન કર્યો તો વિપક્ષ સબળ થાય, પોતાની વ્યક્તિગત આઈડિયોલોજીને બાજુમાં મૂકીને પણ જેટલા પ્રશ્નો કોંગ્રેસ નહોતી પૂછતી એનાથી વધારે પ્રશ્નો પત્રકારોએ, મીડિયા કેમેરા લઈને બેન પહોંચ્યું, દરેક નગરપાલિકા સુધી પહોંચ્યું, બધેથી સમસ્યાઓ મળી. એવું નથી કે સમસ્યાઓ નહોતી કે આખું ગુજરાત નંદનવન થઈ ગયું છે, પણ એ સમસ્યાઓ હોવા છતાં વિશ્લેષકોની વાત લોકો સુધી પહોંચી હશે, પત્રકારની વાત પહોંચી હશે, સાચી સ્થિતિ લોકો પોતે પણ અનુભવતા હશે, તે છતાં કોંગ્રેસને મત નથી મળતા. તો કોંગ્રેસનું જે સંગઠન છે એ લોકોને પોતાની વાત છે એ સમજાવવામાં, એટલે ભારતીય જનતા પાર્ટીના જુઠ્ઠાણા જો ચાલી જતા હોય તો તમારું સત્ય પણ ક્યાંક ને ક્યાંક લોકોના મગજ સુધી પહોંચવું જોઈએ. જે નથી પહોંચ્યું એને તમારે સ્વીકારવું પડે, પહેલી વાત એ. બીજી વસ્તુ એ છે કે કોંગ્રેસ હંમેશા હાર્યા પછી હારના કારણો શોધે છે. એટલે પેલો વિદ્યાર્થી પરીક્ષામાં નપાસ થઈ ગયો એટલે કે પેપર અઘરું હતું આ વખતે, કોર્સ બહારનું પૂછાઈ ગયું હતું. એટલે તમારે હારના કારણ શોધવા છે કે તમારે જીત કેવી રીતે મળે એના માટેનું નિરાકરણ શોધવું છે. આ બેની વચ્ચે તમારી મેન્ટાલિટી જે છે એનો ખબર પડે છે. એટલે 35% માર્કે આપણે પાસ થઈ જઈશું તોય ચાલશે કે 97 આવ્યા પછી 3 માર્ક ક્યાં ગયા એનું આપણે સંશોધન કરવું છે. આ બે નકારાત્મકતા અને સકારાત્મકતાની વચ્ચે તમારી સફળતા અને નિષ્ફળતા બેનો ગ્રાફ નક્કી થતો હોય છે, પહેલી વાત એ. બીજી વાત એ કે એમણે કીધું કે અમે
સમિતિઓ બનાવી તમે લોકો સુધી પહોંચ્યા હતા, બધી જ વાત હતી. એમના પક્ષના રોગ ક્યાં છે, ડાયાબિટીસ છે, બીપી છે કે શરદી છે, માથાનો દુખાવો, તાવ છે, બધા જ એમણે કારણો કીધા. પણ એ રોગનો ઉપાય કોણ કરશે? કયો ડૉક્ટર કરશે? રાષ્ટ્રીય લેવલ ઉપર પણ તમારી ડિસ્પેન્સરીની અંદર ઇલાજ કરનારો વ્યક્તિ નથી. અને તમારી જે અહીંનું પીએચસી સેન્ટર છે જીપીસીસી, એના અધ્યક્ષ પણ છે કે નથીની વચ્ચે છે. તો આ સ્થિતિની અંદર તમે રોગ તો જાણો જ છો. દરેક લોકો કહે છે ને હારના કારણોનું મનોમંથન પણ દર વખત થાય. 25 વર્ષથી આપણે આ જ કરી રહ્યા છે. તો હવે ક્યાંક ને ક્યાંક તો તમારે એની અંદર પરિણામલક્ષી કે પ્રજાલક્ષી, તમને એ ખબર જ છે કે પ્રજા અમને મત નથી આપતી. હવે પ્રજાને તમે એમ કહો કે પ્રજાના વિવેક ઉપર પણ જાય છે, તો પ્રજાનો વિવેક તો 2015ની અંદર તમને જીતાડ્યો હતો, ત્યારે પ્રજાનો વિવેક બરોબર હતો? એ વખત પ્રજા બુદ્ધિ વગરની નહોતી. તમને 2015ની અંદર સવિશેષ વોટ આપ્યા, પણ વોટિંગ પર્સન્ટેજ પણ ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે આપ્યું. તમને વિધાનસભાની અંદર પણ જો શહેરોમાં તમે મજબૂત હોત અને 10 કે 12 સીટ તમે કાઢી ગયા હોત તો તમે આજે સત્તામાં હોત. તો તમે એ 10 કે 12 સીટનું જે છેટું રહ્યું હતું એ છેટું પૂરું કરવા માટે શું પ્રયત્નો કર્યા? નથી કર્યા. તમને જે જીતાડીને મોકલ્યા હતા એ વખત 7 સીટનું અંતર હતો, અત્યારે કેટલી સીટનું અંતર છે? એ લોકો ક્યાં ગયા, કેમ ગયા? એ લોકો ખરીદી લે છે તો તમે વેચાઈ જાય છે એવો માલ, તકલાદી માલ લોકોના માથે મારો છો. શું કરવા? પ્રજા તમારા તકલાદી માલને પણ ફરી વખત વોટ આપે કે જેને એની કોઈ ગેરંટી વોરંટી જ નથી. તમે આ વખતે પેલું ગુજરાઇટ કાઢ્યું, પણ એના બદલે તમારા ઉમેદવારો માટેના ગેરંટી કાર્ડ એમના ગળામાં લટકાવવાના હતા. 5 વર્ષ આ જીતશે તો કમસે કમ તમારી સાથે રહેશે. આ વિશ્વાસ તો પાર્ટીના લોકોને નથી કે હું જે ઉમેદવાર આપો. અત્યારે બેન જ કહે છે કે આમાંથી કેટલાને લઈ જશે ને પણ લઈ જશે એવો તકલાદી બોધો માલ તમે પ્રજાના માથે શું કરવા મારો છો? મારા ને તારા, હજી મેં કીધું ને ઘરની ખેતી, કેટલા નેતાઓના પરિવારમાંથી આમણે નક્કી કર્યું કે અમે નહીં આપીએ, અપવાદરૂપ અપાઈ ગયા છે, એમની એ ભૂલ છે, એમને અપવાદરૂપ આપી દીધા છે. તો તમે આ બધું રિપ્લેસમેન્ટ નહીં કરો ત્યાં સુધી પ્રજા તમને સ્વીકારવાની નથી. આ વસ્તુ તમે પહેલાંથી મગજથી વિચારી લો. હારના કારણોનું તમે સંશોધન કર્યા કરશો તો અમને આમ બીજા 10 વર્ષ નીકળી જશે, પણ એમાં કોઈ ફરક પડવાનો નથી. બીજી વસ્તુ જે મારા ભાજપના મિત્રે કીધી વાત, એમણે બધી યોજનાઓ ગણાવી અને એમણે એમ કીધું કે અંત્યોદય, દીનદયાળ ઉપાધ્યાયનું નામ આપ્યું. અંત્યોદયની પરિકલ્પના તમે દીનદયાળ ઉપાધ્યાયને જો વાંચ્યા હોય તો એમની પરિકલ્પના એ હતી કે સરકાર જે છે એ કોઈ અમીર માણસ માટે છે જ નહીં. સરકાર મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગથી નીચેના લોકો માટે કામ કરે એના માટેની સરકાર છે. રિવરફ્રન્ટ જે છે એ તમે ગરીબ મધ્યમ વર્ગ માટે બનાવ્યો. તમે સીપ્લેન ઉડાડો છો ગરીબ મધ્યમ વર્ગ માટે હોય. તમે ગોગો રોરો ફેરી કર ચલાવો છો એ ગરીબ મધ્યમ વર્ગ માટે જાય છે. ગરીબ મધ્યમ વર્ગ તો જે મ્યુનિસિપલ સ્કૂલમાં ભણવાનો છે, જે સરકારી સ્કૂલમાં ભણવાનો, એની સ્થિતિ તો સારી થઈ જ નથી. જે પૈસા તમે આ કોસ્મેટિક સર્જરીમાં વિકાસની જે વ્યાખ્યા તમે કરી છે કે ચકાચોંધ મોટા મોટા રસ્તાઓ, મોટા મોટા રિવરફ્રન્ટ, એ પૈસા બેઝિક જરૂરિયાત શું હોય? પહેલાં હું મારું ઘર લઉં તો મારી બેઝિક જરૂરિયાત શું હોય? મારા ઘરની અંદર પહેલાં તો 12 મહિનાનું અનાજ હોવું જોઈએ. મારા દીકરા પાછળ શિક્ષણ પાછળનું મારું બજેટ હોવું જોઈએ. એ પરણે તો એના પાછળની મારી વ્યવસ્થા હોવી જોઈએ. પછી હું મારા ઘરને બ્યુટિફિકેશન, એના ઇન્ટિરિયર કરું. પણ તમે ઊંધો વિકાસ કરી રહ્યા છો. તમે એવો વિકાસ કરી રહ્યા છો કે જેની ઉપરથી મેકઅપ છે પણ અંદર જોવા જાઓ, એક ડોલ પાણી નાખીને મેકઅપ ધોવો તો એની અંદર જે છે એ સમસ્યાઓનો ભંડાર છે. તો 30 વર્ષના શાસન પછી તમે જો 70 વર્ષ કોંગ્રેસના તમે એને એમ કહેતા હોય કે 70 વર્ષમાં કશું ના કર્યું, તો તમને 30 વર્ષ ગુજરાતની અંદર આપ્યા અને હજી તમે ઘર સુધી પાણી પહોંચાડવાની વાત કરતા હોય, તમે સ્કૂલોને મોડેલ સ્કૂલ બનાવવાની વાત કરતા હોય, તો 30 વર્ષ સુધી તમે શું કર્યું? એટલે એ વાત પણ સાચી છે કે ભારતીય જનતા પાર્ટીએ બધું જ કરી નાખ્યું છે. સમસ્યાઓનું સમાધાન થઈ ગયું જેવું નથી, પણ એ સમસ્યાનું સમાધાન નથી થયું એનો હિસાબ લેવામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાછી પડી છે. અને એના કારણે પ્રજાની પાસે તમે જે કીધું વિકલ્પ શૂન્યતા લાંબો સમય નથી ચાલતી. એક આશાનું કિરણ આવે, એક ચિનગારીની જરૂર હોય છે. એક ચિનગારી ક્યારે આગમાં ફેરવાઈ જશે એ ખબર નથી પડતી. એટલે ચિનગારી જે છે એ કોંગ્રેસના કાર્યકર્તાની અંદર પણ હોવી જોઈએ, એના નેતાઓની અંદર પણ હોવી જોઈએ. જમીર હોવો જોઈએ, જુસ્સો હોવો જોઈએ કે મારે આ પરિસ્થિતિમાં, તમને દુશ્મન ખબર જ છે, તમને દુશ્મનની રીતો ખબર છે કે કયા સામ દાન દંડ ભેદની નીતિથી એ લોકો પાર્ટી જીતે છે. આ બધા કારણો તમે વર્ણવો છો. તો એની સામે લડવા માટેનું ઢાલ કે એની સામે લડવા માટેનું હથિયાર હમણાં રામ મંદિર ઉપર છે. શેના માટે ભાઈ? અરે રામ મંદિર બન્યું કે ના બન્યું હોત એનાથી મને વ્યક્તિગત શું ફાયદો થવાનો હતો? પણ જે સ્કૂલ નથી બની એનું નુકસાન લોકોને થાય છે. તો એ લોકો તો રામ રામ કરશે, પણ તમે કામ કરો ને. તમે બી રામની માળા જપો છો અને ક્યાંક ને ક્યાંક એમની જે સ્ટ્રેટેજી છે, લવ જે વાત વિજય રૂપાણીએ કીધું, અમિત ચાવડા એની સામે સ્ટેટમેન્ટ આપવાની ક્યાં જરૂર હતી? વિક્રમ માડમને એની સામે સ્ટેટમેન્ટ આપવાની ક્યાં જરૂર હતી? તમે વિકાસના કામોને વળગી ન રહો ને ભાઈ.
તમે શું કરો, એમની ગાડીમાં ચડી જાઓ છો, એમની ગાડીમાં ચડી જાઓ છો, એમની સુપરફાસ્ટ ટ્રેન છે જે સાંપ્રદાયિકવાળી, એટલે તમે એમાં પડી જાઓ છો અને તમારે ફ્રેક્ચર થાય. તો તમે તમારી પોલિસી નક્કી કરો કે અમારે કયા ઉપર કામ કરવું છે. તમે દર એક વખત આક્ષેપ અને પ્રતિ આક્ષેપનું રાજનીતિ કરવા જશો તેમાં, અને કરો એ કરવી જ જોઈએ, દરેક ભાજપે કરવી જોઈએ અને કોંગ્રેસે કરવી જોઈએ, પણ એ પ્રજાલક્ષી હોવી જોઈએ, પ્રજાને ફાયદો થાય એના માટેની હોવી જોઈએ. લવ જે વાદે છે કે આ રામ છે કે ભારત માતા કી જય છે કે વંદે માતરમ છે, અરે ભાઈ ભારત માતા કી જય, ભારત માતા આખા દરેક 130 કરોડની માતા છે, મારી માતા છે, મારી માતાનું નામ હું દરરોજ ધાબે ઊભો રહી મારી માની જય જયકાર કરું છું. અરે એ તો અહીંયા દિલમાં જ હોય મા પ્રત્યેનો પ્રેમ, તો એના માટે જય જય કરવાની જરૂર નથી. પણ એ તમને જય જયકાર કરાવે તમે કહો અમે નહીં કરીએ, એટલે આ રાજનીતિ કરવી તમારે, આ રાજનીતિ કરવામાં ક્યાંક ને ક્યાંક તમે પાછળ જતા જાઓ છો. એટલે સ્ટ્રેટેજી સમજવી પડે, દુશ્મનની યોજનાઓને સમજવી પડે. એમને ફાયદો થાય છે એટલે એ લોકો કરે, એમને પોલિટિકલ માઇલેજ એમાં મળતું હોય તો એ લોકો કરે, પણ તમને એનાથી નુકસાન થાય છે એટલી ખબર તમને હોવી જોઈએ. તો તમારે જેટલા બોલ એ લોકો નાખે બધા બોલ રમવાની જરૂર નથી હોતી, તમારે છોડી દેવા પડે. રમવા જાઓ તો કટ વાગે ને વિકેટ કીપર કેચ કરી લે. અત્યારે એ સ્થિતિ થઈ રહી છે. બિલકુલ. વંદનાજી, શું કહેશો? ખાસ કરીને જે પ્રકારે અહીંયા ક્યાંક હવે એવી પરિસ્થિતિ થઈ રહી છે, જેમ તમે કહો છો કે વિપક્ષ નબળું છે, આ બધી ખાલી માનસિકતા ભ્રમણા બીજેપી દ્વારા ઊભી કરવામાં આવી જાય કશું છે જ નહીં, પણ ક્યાંક આ નબળી પડી છે એટલા માટે ત્રીજા પક્ષે બહારથી ગુજરાતમાં એન્ટ્રી કરી છે અને ક્યાંક એનું રિઝલ્ટ આ સુરતના વરાછામાં જોવા મળ્યું 27 બેઠકો પર. તો હવે જો હજી પણ આવીને આવી પરિસ્થિતિ રહેશે તો એવું નથી લાગતું ગુજરાતમાંથી કોંગ્રેસનું નામું નિશાન જતું રહેશે? બિલકુલ જશે નહીં, કારણ કે કોંગ્રેસ વિચારધારાની લડાઈ લડી રહ્યું છે. કોંગ્રેસનો એક પણ ઉમેદવાર ક્યાંય પણ નહીં જીતે તો પણ કોંગ્રેસ આંદોલન સ્વરૂપે ઊભી હશે. વાત કરી પહેલાં હું રાજેશભાઈનો આમની વાતનો સ્વીકાર કરીશ, પણ એના પહેલાં મારે જે ડૉક્ટર સુજલભાઈએ વાત કરી ભાજપના પ્રવક્તા, એમને કહેવું છે કે હવે તોફાન નથી થતા એવો તમારો દાવો હું સ્વીકારવા માટે તૈયાર એટલા માટે નથી કે તોફાનોને આકાર કોણ આપતું હતું, તોફાનો કોણ કરાવતું હતું, એ પહેલાં આત્મપરીક્ષણ કરવું જોઈએ. ભૂતકાળની અંદર જ્યારે કોંગ્રેસની સરકાર આવતી હતી ત્યારે તમારા જ લોકો જે ગુનાહિત માનસિકતા ધરાવે છે એ જ લોકો આ પ્રકારના તોફાનો કરાવતા હતા. હંમેશા ક્લાસની અંદર જે તોફાની વિદ્યાર્થી હોય એને મોનિટર બનાવી દઈએ એટલે તોફાન કરતો બંધ થઈ જાય અને શાંતિ નિર્માણ થાય. આ એક સીધી બાબત છે, એટલે એમાં તમારે બહુ સંતોષ લેવાની અને ગર્વ અનુભવવાની બાબત નથી. બીજી વાત કરી તમે કે અમે લોકો સારી રાજનીતિ રમી રહીએ છીએ, તો અમારે એની સામે કહેવું છે કે તમારા શાસનની અંદર આ જ વખતે જે ચૂંટણીઓ જાહેર થઈ એના પછી કેટલી એવી ઓડિયો ક્લિપો જાહેર કરી સોશિયલ મીડિયાના માધ્યમથી કે ભારતીય જનતા પાર્ટીના બની બેઠેલા મોટા નેતાઓએ અમારા ઉમેદવારોને અને અમારા કાર્યકર્તાઓ સુધી ધમકીઓ આપી છે, માર માર્યા છે. ઇવન આમ આદમી પાર્ટીના આવવાવાળા લોકોને પણ માર માર્યા છે. ચૂંટણીમાં પણ ફોર્મ પાછું ખેંચી લેવા સુધીની પણ ધમકીઓ કરવામાં આવી છે. એટલે તમે લોકો બદલાની અને જે પ્રકારની રાજનીતિ રમી રહ્યા છો એ તંદુરસ્ત રાજનીતિ નથી. રાજનીતિ એ તંદુરસ્ત હોવી જોઈએ. અમે કરીએ છીએ. કૂતરું આપણને કરડવા આવે તો આપણે કૂતરાને કરડવા જવાય ખરું? મારે છેલ્લા માટે કહેવું પડે છે કે આટલા બધા ફોર્મ કેન્સલ થયા આજ દિવસ સુધી ક્યારે આપણે જોયું છે? ચૂંટણી પંચને પણ તમે એક હથિયાર બનાવી દીધું છે. ક્યાં સુધી આ પ્રકારની રાજનીતિ ચોક્કસ તમે કરો, તમે સારું કરશો તો અમે તમને અભિનંદન આપીશું, તમને બિરદાવીશું, તમને પુલાર પહેરાવીશું, પણ બદલાની રાજનીતિમાંથી બહાર નીકળી અને તંદુરસ્ત રાજનીતિનું નિર્માણ કરીએ. જે પણ લોકોની સમસ્યાઓ છે, જનસંવેદનાઓ છે, એના માટે આપણે છીએ. માત્ર ને માત્ર સત્તાની ખુરશી જ સાચવી રાખવી એ લક્ષ્ય ક્યારેય કોંગ્રેસનું નથી. કોંગ્રેસનું લક્ષ્ય હંમેશા એના કોંગ્રેસના લક્ષ્યની અંદર આમ જનતાની સુખાકારી એ જ કેન્દ્ર બિંદુ સમાન છે. કોંગ્રેસે જનસંવેદના લોકોની સાંભળી છે ને, લોકોના પ્રશ્નો. હા, તો કયા કાર્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા? ઘણા બધા કામો. આજે કોંગ્રેસ જ વિરોધ પક્ષ તરીકે જનતાની વેદનાને લઈ અને હંમેશા રોડ ઉપર આવી છે, હંમેશા વિધાનસભામાં લડી છે અને હંમેશા જો અવાજ ઉઠાવે તો એકમાત્ર વિકલ્પ કોંગ્રેસ જ બચ્યું છે. આજે ગૃહ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો આમ જનતાનો અવાજ સાંભળવામાં નથી આવી રહ્યો. કોઈ પણ જગ્યાએ સરકારી ઓફિસો હોય કે કોઈ પણ જગ્યાએ માત્ર બૌદ્ધિક સ્વાર્થના ઓળા નીચે માત્ર સારી વાતો જ થાય છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી બહુ જ અલગ છે. આમ જનતાની તો બિલકુલ લેશ માત્ર પણ ચિંતા નથી. માત્ર 2% લોકોની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ એ થઈ રહી છે અને બાકીના 98% લોકોની આ ભ્રામક પ્રચારની આધિથી એક પ્રકારના માઇન્ડ ટેમ્પર કરવામાં આવી રહ્યા છે. ભલે ભારતીય જનતા પાર્ટી સબ સલામતના દાવા કરતી હોય, પણ રાજકીય વિશ્લેષકો, બુદ્ધિજીવીઓ અને કર્મશીલો પણ સારી રીતે સ્વીકારે છે. હમણાં અમારા મોટાભાઈ રાજેશભાઈએ પણ સ્વીકાર્યું કે તમે લોકો કહેતા હોય તો ગુજરાતની અંદર 18,000 ગામડાઓમાં
સબ સલામતના દાવા કરી રહ્યા છો, મારી સાથે કેમેરા લઈ અને આખી કેમેરાની મીડિયાની ટીમ આવે. રાજેશજી, અને એક વાત પણ એવી કીધી હતી કે ઉમેદવારોની જે વાત કરી છું, રાજેશજી એમ પણ કીધું હતું કે ઉમેદવારો વેચાઈ રહ્યા છે, ઉમેદવારોને બચાવવાનો પ્રયત્ન નથી કરતી કોંગ્રેસ. આ જ ભૂમિમાંથી બધા લોકો આવે છે અને મારે કહેવતના માધ્યમથી કહેવું છે કે સુખને આકાર છે, દુઃખ નિરાકાર છે. હંમેશા સત્તા કે જે પણ માણસ વિજય બને છે એના જ ગુણગાન ગવાતા હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી પ્લીઝ હું બોલી રહ્યો વ્યક્તિગત ગયું એટલા માટે ભારતીય જનતા પાર્ટી તમને કરેક્ટ કરી દઉં વંદનાબેન, એક કરેક્ટ કરી દઉં. આ પણ તમારા લોકોની ખામી છે, તમે આલોચના સહન કરવાની શક્તિ નથી. તમે જ્યાં સુધી સત્તાની સામે સવાલો કરવાના સવાલ છે ત્યાં સુધી એક વિશ્લેષક તરીકે હંમેશા મેં એવું કીધું છે કે 100માંથી 90 કામ થયા હોય ભારતીય જનતા પાર્ટીના 90 કામ છે એના વખાણ કરવાની જવાબદારી મારી નથી. જે 10 કામ નથી થયા એની બાજુ વિશ્લેષક હંમેશા આલોચક હોવો જોઈએ, પણ એ આલોચક બંને પક્ષે. રાજેશભાઈ, એ લોકો ક્યારે સ્વીકારશે નહીં. ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ આવે છે ને ચૂંટણી પતી ગયા એના કાલે કોંગ્રેસનો કાર્યકર્તા ક્યાં દેખાય તો મને બતાવજો તમે. મારી વાત પૂરી કરું એ પહેલા વચ્ચેથી બંને ભાઈઓ દ્વારા તોડવામાં આવી છે. હું વાત કરતી હતી, બંનેની વાત પૂરી કરું એ પહેલા તમે લોકોએ 18,000 ગામડાઓ સલામત છે અને 18,000 ગામડાઓમાં બધું જ પહોંચ્યું છે એવી મોટા પાયે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને તમામ પ્રકારની તમે લોકોએ જાહેરાત કરી. ચલો અમે સાંભળી જાહેરાત કરી, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી અલગ છે. આજે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, ગ્રામ સંસ્થાઓ છે, એની ખરેખર ચર્ચા થવી જોઈએ, એની વાત થવી જોઈએ. તો ગામડાઓની અંદર અમે લોકોએ પણ પ્રચાર પ્રસાર કર્યો છે, ડોર ટુ ડોર કેમ્પેન કર્યું છે, અમે ખાટલા બેઠકો પણ કરી છે અને અમે ગ્રામ સભાઓ પણ કરી છે. તો લોકોનો આક્રોશ અમે બિલકુલ જોઈને આવ્યા છીએ. તમારા પ્રત્યે જે પણ પ્રકારની તમે જે લાગણી મતબેંકમાં ડાયવર્ટ થયેલી જોવા મળે છે એ સાચા હાથમાં નથી. અને બીજું, કોંગ્રેસનો જનાધાર છે એ છે જે પ્રકારે ગર્ભિત રાજનીતિ રમી અને અપક્ષો ઊભા કરવામાં આવે, ઓબીસી જેવી જાતિવાદી પાર્ટીઓને પ્રોત્સાહન આપવામાં આવે, બીજી અન્ય પાર્ટીઓને અહીંયા કોંગ્રેસનો વોટ શેર તોડવાના જે પ્રકારના પ્રયત્નો થાય છે એની સામે પણ સવાલો થવા જોઈએ. ભલે કોઈ પણ રાજકીય પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે આવતી હોય અને લોકોની સમસ્યાઓને વાચા આપી શકતી હોય તો કોંગ્રેસ તરફથી સ્વાગત છે. ગુજરાતની અંદર અમે સહૃદય સ્વીકારીએ છીએ અને આવકારીએ છીએ. બીજી વાત કરી રાજેશભાઈ ઠાકરે, એમની કેટલીક બાબતો મને દિલથી ચોક્કસ સ્વીકાર્ય છે, પરંતુ સાથે સાથે વાત કરી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કે તમારા જે અમિતભાઈ ચાવડા સાહેબ છે તો ક્યાંય દેખાતા નથી, કે મારે એમને કહ્યું કે અમને કહ્યું બહુ કમ્પ્લેટ યાદ નથી, પણ મારે કહેવું છે કે અમિતભાઈ ચાવડા જેવું કોઈ પણ સારું વ્યક્તિત્વ, સારામાં સારું વ્યક્તિત્વ છે એની સામે તમે CR પાટીલની વાત કરો, એમના ભૂતકાળની વાત કરો, એમની ઉપર નોંધાયેલા કેસની વાત કરો તો CR પાટીલની કમ્પેરિઝનમાં અમારા અમિતભાઈ ચાવડા ખૂબ સારું, ધીર, ગંભીર અને ચારિત્રવાન કેરેક્ટર છે. એમનો એક પણ ભૂતકાળની અંદર કેસ થયેલો હોય એવી કોઈ પણ બાબત હોય તો મારી સામે લાવો. બીજી વાત રહી પરેશભાઈ ધાનાણીની, તો એ કવિ હૃદય છે, સાચા અર્થમાં પ્રજાના સેવક છે, લોકનેતા છે. અને આજે અમારા પરેશભાઈની સામે તમે વિજયભાઈ રૂપાણીની વાત કરો તો કમ્પ્લીટ તમારા દિલ્હીમાં બેઠેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે નેતાઓ છે એમની જે પણ પ્રકારની એક કઠપૂતળી બનીને બેસી ગયા છે એ પણ વિચારવું રહ્યું. વિચારશીલ લોકોએ, બુદ્ધિજીવી નાગરિકોએ આ બધી બાબતોની છણાવટ કરવી જોઈશે. હંમેશા જીતી જ જાય છે એટલે સર્વગુણ સંપન્ન છે અને હારી જાય છે એટલે એનામાં બધી જ ખામીઓ છે એવું હોતું નથી. ઘણી વખત પરીક્ષાની અંદર સાવ હોશિયાર વિદ્યાર્થી પણ ઓછા માર્ક્સ લાવતો હોય છે, જ્યારે કાપલીઓ અને ચોરીથી ઘણી વખત હોશિયાર ઉઠોટ વિદ્યાર્થી પણ મેદાન મારી જતો હોય છે. બેઠકો કરી, પ્રજાને મળ્યા, આપણે ગામડાની જનતાને મળ્યા, ખાટલા બેઠકો કરી, પ્રજાનો જે બીજેપી પ્રત્યે આક્રોશ હતો આક્રોશ મતમાં કેમ પરિણમ્યો? જવાબ આપ્યો હેતાલી, મેં એક જવાબ આપ્યો. આજથી એમને શરૂ કરવાની છે આ વાત અને ઈવીએમ ને બદનામ કરવાનું આજથી એ લોકોને ચાલુ કરવાનું છે ફરી એક વખત. એ લોકો પાસે આના સિવાય કોઈ મુદ્દો જ નથી, પણ એ લોકો સ્વીકારતા નથી કે એમની પાર્ટીમાં સંગઠનનો અભાવ છે. એમની પાર્ટી પાર્ટીની વાતો કરો છો, પણ જ્યારે કોંગ્રેસના પ્રવક્તા પોતાની વાત મૂકે છે ત્યાં પણ અટકાવવાના પ્રયાસો કરો છો, ગ્રાઉન્ડ પર પણ તમે ધમકાવો છો. તમે જે વાત મૂકો એનો જવાબ તો અમારે આપવો પડે ને. આટલી સરસ ભવ્ય જીત લાયા છો તો કમસે કમ વિરોધ પક્ષ જે બોલે છે એને સાંભળવાની સ્માઇલ સાથે ક્ષમતા તો કેળવો. મારા ભાઈ સુજાલભાઈ ડોક્ટર છો તમે, તમને બધું કહેવાનું હોય
જે સાચી રિયાલિટી છે, આ લોકશાહી છે કઈ દિશામાં જઈ રહી છે. ભલે જીત અને હાર તો એ દર 5 વર્ષે આવશે અને જશે. જીતવાથી તમે સર્વગુણ સંપન્ન નથી થઈ જવાના અને અમારામાં બધી ખામીઓ છે એવું પણ જરૂરી નથી. એટલે હાર અને જીતના સમીકરણો એ નીતિમત્તાના માપદંડ પર હોવા જોઈએ. રાજનીતિ તંદુરસ્ત હોવી જોઈએ. એની જગ્યાએ જે ભ્રામક પ્રચારની આધી ફેલાવવામાં આવે છે, માઇન્ડ ટેમ્પર કરવામાં આવે છે. બીજી વાત રહી કે ચૂંટણી પંચને તમે આક્ષેપ આપો છો, તો આપો ને, કેમ ના આપો? કારણ કે બંને પરિણામો સાથે આવવા જોઈતા હતા. વેગા સિટી અને આ જે ચૂંટણીઓ આજે જે પરિણામ આવી રહ્યા છે, બંને પરિણામો સાથે આવવા જોઈતા હતા. એની જગ્યાએ તમને ખબર હતી 25 વર્ષથી તમે અહીંયા છો, છતાં પણ ગામડાઓની જે તાસીર છે, જે સંવેદના છે, ખેડૂતો કોની સાથે છે, તમને બહુ સારી રીતે ખબર હતી. એટલે કોંગ્રેસની અંદર ઉમેદવારોમાં અને વર્કર્સમાં અને નેતાઓમાં અપસેટ સર્જાય એ પ્રકારની તમે લોકોએ ગંદી રાજનીતિ કરી છે. તંદુરસ્ત રાજનીતિ કરવી જોઈએ. અમારા ફોર્મ પણ રદ ના કરવા જોઈએ ને રદ કરવા માટેના પ્રયાસ પણ ના કરવા જોઈએ. દરેક માણસે ચૂંટણીની પ્રક્રિયામાં ઉતરવાનો એક અધિકાર છે અને અધિકાર છીનવી લેતા પહેલા 17.5 વાર વિચારવું જોઈએ કે રાજનીતિ દેશની કઈ દિશામાં તમે લોકો લઈ જઈ રહ્યા છો. એટલે હું પણ સાથે સાથે રામ મંદિરની વાતો કરતા હોય તો તમારી જે પણ સુપર ફેલ્યોરિટી છે, આજે મોંઘવારીની વાત કરીએ, આજે શિક્ષણની વાત કરીએ, રોજગારીની વાત કરીએ, એ મુદ્દાઓ પર ચર્ચા કરવાની જગ્યાએ તમે સીધું જ કહી દીધું. વંદનાબેને એક ઉદાહરણ આપ્યું એટલે તમે રામને સ્વીકાર્યા. હવે ભાઈ કયા દિવસે રામને નતા સ્વીકારતા? અમે જન્મ્યા ત્યારથી રામને સ્વીકારીએ છીએ, મરીએ તારે જય શ્રી રામ બોલીએ છીએ અને જન્મ તારે ભગવાન રામનો દીવો કરીએ છીએ. અમે કયા દિવસે રામને નતા સ્વીકાર્યા? એટલે આ ખોટો પ્રચાર કરવાનો, અપ્રચાર કરવાનો બંધ કરીએ અને જે સાચી વાતો છે, જનતાના જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓને આપણે બધા સાથે મળી અને વાચા આપીએ. જે પણ તકલીફો છે, મોંઘવારી ઘટાડવાની વાત કરો, કોરોના કરી અને કોરોનામાં લોકોના અડધા બિચારા માનસિક રીતે બીમાર કરી દીધા અને જેવા બહાર નીકળ્યા એવા 1000 રૂપિયાની લૂંટ ચલાવી. આ તો તમે લોકો સરકારમાં બેઠેલા છો, લૂંટારો છો, એ જ નથી ખબર પડતી. દંડ હોય તો નોમિનલ હોય દંડ. તમારે લોકોને માસ્ક આપવા જોઈતા હતા. જો આટલી બધી લાગણી હોય, લોકો આટલો બધો તમને જો ખરેખર પ્રેમ કરતા હોય તો તમારે જનતાનો અવાજ દબાઈ દેવાનો, માસ્ક નથી પહેર્યો, દંડાવાળી કરવાની, એ લોકો ભાઈ 1000 રૂપિયા લૂંટી લેવાના. આ બધું બંધ કરવું જોઈએ અને લોકોને સીધા માસ્ક આપવા જોઈએ. બિચારાને ભાઈ આવક જાવકના 2 છેડા સાધવા એવી પરિસ્થિતિ વચ્ચે 3 મહિના ઘરમાં બેસાડી રાખ્યા અને જેવા નીકળે એવા 1000 રૂપિયા લૂંટવાનું ચાલુ કર્યું. જે નાગરિકનો માત્ર 5000 કે 10000 પગાર છે એના માટે સુજાલભાઈ એટલું તો વિચારો કે 1000 રૂપિયા આપવા તમે કેવા લોહીના આંસુએ રડાયા છે બધાને. આ વાત આવે છે કે 1000 રૂપિયાનો દંડ, તો આ ક્યાંક એક રીતે પ્રજાના હિત માટે હતું કે આટલી મોટી સંખ્યાનો રૂપિયાનો દંડ હશે. 1 મિનિટ મારો સવાલ પૂરો કરી દઉં. આટલી મોટી અમાઉન્ટનો દંડ હશે તો બધા માસ્ક પહેરશે, માસ્ક કાઢશે નહીં અને એમના ક્યાંક સ્વાસ્થ્ય માટે હતી આ નિર્ણય. બરાબર, તેમાં 1000 રૂપિયાનો દંડ, નો ડાઉટ કે ચોક્કસ એ 1000 રૂપિયા બહુ જ વધારે રકમ હતી આમ આદમી માટે. પણ લોકોમાં ડર નહોતો, લોકોમાં જાગૃતતા નહોતી. એટલા માટે આજની તારીખમાં પણ તમે બહાર જઈને જુઓ કેટલા લોકો માસ્ક પહેરીને ફરે છે. તો પછી બધા ઉપર કેમ દંડ નથી ફટકારતા? 50% લોકોને કેમ તમે એમને આવી બાબતોનો વિરોધ કરો ને. દેવામાં આવે છે તો આમ જનતા માટે તો સરકાર છે જ નહીં. મતલબ એ થયો ને. તો આ વિરોધ પ્રજાની વચ્ચે ટીવીના માધ્યમથી પ્રજાની વચ્ચે કરીએ છીએ અમે. એના માટે 2 થી 3 વખત રેલી પણ કાઢી. અમે લોકોએ આવેદનપત્ર પણ આપ્યું કે દંડ એ નોમિનલ હોવો જોઈએ. દંડ 10 રૂપિયા, 50 રૂપિયા, વધુમાં વધુ 100 રૂપિયા હોવો જોઈએ. દંડ 1000 રૂપિયા. આ જેટલા લોકો આ સાંભળતા હશે એમની ઉંમર થઈ ત્યાં સુધી અત્યાર સુધી પૂછી લેજો એમના આત્માને. પહેલાં તો કોંગ્રેસની જે કેટલીક વાતો વંદનાબેને સ્વીકારી, પણ એ લોકો એક વાત સ્વીકારતા નથી કે કોંગ્રેસ. વંદનાબેન મેં આપને બોલવા દીધા કે કોંગ્રેસ, આ વંદનાબેન હશે કે બીજા કોઈ પણ કાર્યકર્તા હશે, કાલથી કોઈ ફિલ્ડમાં દેખાશે નહીં. જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ દેખાય છે, જ્યારે ચૂંટણી પતી જાય બીજા દિવસથી કોંગ્રેસ ક્યાં છે શોધવી પડે છે. આજે એ લોકો વાત કરી રહ્યા છે કે અમે પ્રજાની સતત વચ્ચે રહ્યા છે, પ્રજાના પ્રશ્નોને અમે જ્યારે બી તકલીફો પડી છે ત્યારે એને વાચા આપી છે. હું એમને પૂછવા માગું છું કે બનાસકાંઠાનું પૂર આવ્યું હતું કે બીજી કોઈ બી અતિવૃષ્ટિ થઈ કે કોરોના મહામારી થઈ, આ કોઈ પણ સમય દરમિયાન એક જગ્યાએ કોંગ્રેસનો કાર્યકર્તા કોઈ પણ જગ્યાએ દેખાયો નહોતો. મને ખૂબ જ આનંદ છે અને કાર્યકર્તા તરીકે ખૂબ જ વિનમ્રતાથી કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આજે કોઈ પણ કુદરતી આપત્તિ હોય, ચાહે કોરોના હોય, ચાહે અતિવૃષ્ટિ હોય કે કોઈ પણ સમસ્યા હોય, આજે એ સતત પ્રજાની વચ્ચે રહ્યો છે અને પ્રજાએ સ્વીકાર્યું છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે એમણે વાત કરી કોરોનાની અંદર ગુજરાતની જે કામગીરી છે
તે WHO અને આપણી ભારત સરકાર આ બંને આપણી ગુજરાતની જે કામગીરી છે એમાં ધન્વંતરીના જે 1700 જેટલા રથો 3300 જગ્યાએ આપણા મૂકેલા હતા લોકોના નિદાન માટે, લોકોની સારવાર માટે, એમના ટેસ્ટિંગ માટે. આજે ભારત સરકારે અને WHOએ પણ ગુજરાત સરકારની જે કામગીરી છે એને આપણે બિરદાવી છે, એના વખાણ કર્યા છે કે ખરેખર ખૂબ જ સુંદર આ કામગીરી ગુજરાત સરકારે કોરોના સમયમાં કરી છે. બીજી જે વાત કરીએ પ્રમાણે લોકડાઉન જ્યારે કરવામાં આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ દરેક સેવા વસ્તીમાં જે જગ્યાએ લોકોને તકલીફ હતી એ બધાની સતત વચ્ચે રહ્યો છે. એને ક્યાંક રાશનની કીટ આપવાનું કામ હોય કે ક્યાંક એને કોઈ ફૂડ પેકેટ આપવાનું કામ હોય કે કોઈ પણ પ્રકારની મદદ હોય, ચાહે એને સેનિટાઇઝેશનનું કામ કરવાનું હોય કે બીજા કોઈ પણ કોરોના માટે વ્યવસ્થા કરવાની હોય, કોરોના પોઝિટિવ આવેલા પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય. આજે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે અને નીતિનભાઈએ આખી જે આયોજન કર્યું અને ગુજરાતની અંદર સુંદર વ્યવસ્થા કરી. SVP હોસ્પિટલ હોય કે કોઈ પણ સિવિલ હોસ્પિટલ હોય અને પ્રાઇવેટ હોસ્પિટલ, એમાં કોઈ પણ કોરોનાનો દર્દી દાખલ થાય તો તેની સંપૂર્ણ સારવાર કમ્પ્લીટલી નિઃશુલ્ક કરવામાં આવી છે. તેમાં એને રેમડેસિવિરના ઇન્જેક્શન આપવામાં આવ્યા હોય કે કોઈ પણ બીજા ભારે પ્રકારના ઇન્જેક્શન આપવામાં આવ્યા હોય કે કોઈ પણ સારવાર કરવામાં આવી હોય. લોકોએ આ જોયું છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ જે કંઈ બી કામગીરી કરી છે એ લોકોએ જોયું છે, એ સ્વીકાર્યું છે અને એનો ચુકાદો આપ્યો છે. બીજી હું એક વાત કરવા માગું છું કે જનતાનો ચુકાદો આજે આવી ગયો છે, હજી પણ એ સ્વીકારી લો અને હજી પણ એ જનતાના ચુકાદાને માન આપતા થાવ. કારણ કે તમે કાયમ ક્યાંક ને ક્યાંક અમારી ખોડ ખાપણ કાઢવામાં જ જે રાજેશભાઈએ કીધું એ પ્રમાણે તમે હારમાંથી બહાર નીકળતા નથી અને બીજું કંઈ તમને વિચાર આવતો નથી. આજે ઉત્તમથી સર્વોત્તમ વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલે જે આખું જે સૂત્ર આપ્યું છે, ક્યાંક કોઈક જગ્યાએ સમસ્યા હશે, ક્યાંક કોઈક જગ્યાએ ત્રુટિ રહી ગઈ હશે તો એ પણ કરવા માટે સંકલ્પબદ્ધ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી છે. આજે એનો કાર્યકર્તા દરેક યોજના છેવાડાના માનવી સુધી હું વાત કરું તો આપણી મા અમૃતમ વાત કરું કે મા વાત્સલ્ય યોજનાની વાત કરું, 1 કરોડ લોકોએ આનો લાભ લીધેલો છે. આજે 5 લાખ રૂપિયા સુધીની કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ એ કમ્પ્લીટલી નિઃશુલ્ક કરવામાં આવે છે. આજે PM જય યોજનાની વાત કરીએ આપણે, જે સુંદર વ્યવસ્થા આદરણીય મોદી સાહેબે ઊભી કરી છે. આજે આ બધી જે યોજનાઓનો જે સ્વીકાર કર્યો છે, ભારતીય જનતા પાર્ટીની યોજનાઓનો સ્વીકાર કર્યો છે જનતાએ અને જનતા જનાર્દને આ ચુકાદો આપ્યો છે તે સ્વીકારવાનો. આજે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં સંગઠનનો અભાવ છે. કોંગ્રેસ એક કમ્પ્લીટલી અચિંતક કોંગ્રેસ બની ગઈ છે. મનોમંથન કરવા માટે બી 10 લોકો પણ ભેગા થતા નથી. આજે એ લોકોને એમની જે અત્યારે સંપૂર્ણ જે વ્યવસ્થા છે, એમના જે કાર્યકારી પ્રમુખ છે હાર્દિકભાઈ પટેલ, એ હાર્દિકભાઈ પટેલ જ્યારે વોર્ડ નંબર 2 વિરમગામમાં જ્યારે વોટ કરવા જાય છે ત્યાં તેમના પક્ષનો ઉમેદવાર પણ ઊભો નથી. આવી તો વ્યવસ્થા છે એ લોકોની. છેલ્લી મિનિટ સુધી એ લોકોના જે કહેવાય ને કે એ લોકોના નામ જાહેર કરવામાં આવતા નથી. ગુપ્તતાથી ફોન કરીને એ લોકોને ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે. ફોર્મ માટેની જે ભારતીય જનતા પાર્ટીની જે વ્યવસ્થા છે, અમારી આખી લીગલ સેલની જે ટીમ બેસે છે, લીગલ સેલની ટીમ સતત બધી જ વસ્તુને એનાલિસિસ કરીને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ત્રુટિ ના રહે એની ચિંતા કરે છે. આજે સંગઠનના જે કહેવાય ને કે આખી ભારતીય જનતા પાર્ટીમાં નીચેના લેવલથી ઉપરના લેવલ સુધી દરેક જગ્યાએ આ બધી જ સુયોગ્ય વ્યવસ્થા છે. એનું જ પરિણામ આજે આપ જોઈ રહ્યા છો અને એ જે પરિણામ છે એ જનતાએ આપેલું પરિણામ છે. આ જે જીત છે એ જનતા જનાર્દનની જીત છે, એ વંદાબેને યાદ રાખવું જોઈએ. રાજેશજી, અહીંયા જે પ્રકારે બંને પક્ષના પ્રવક્તા ખાસ વાત કરી રહ્યા છે, આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હર વખતે વિકાસના નામ પર મત માંગવામાં આવે છે. આ વખતે વિકાસ અને હિન્દુત્વ બંનેનો મુદ્દો ઉઠાવ્યો અને ક્યાંક પ્રજાએ આ બંનેને ન જોતા મોદીના નામ પર મત આપ્યા હોય એવા પણ લોકોના સ્ટેટમેન્ટ સામે આવ્યા. શું કહેશો? એટલે ગુજરાતની અંદર એક બ્રાન્ડ વેચાય છે તો હું કાયમ કહેતો હોઉં છું. મેં પહેલાં પણ ઉદાહરણ આપ્યું કે ભાઈ ફેર એન્ડ લવલી લગાવવાથી મારા જેવો માણસ ગોરો થયો હોય કે ના થયો પણ ફેર એન્ડ લવલી વેચાય છે. મિત્રએ ભારતીય જનતા પાર્ટીના મિત્રએ કીધું કે ઉત્તમથી સર્વોત્તમ તરફ જવા માટેનું અમે લોકોને વચન આપ્યું હતું. મારે અમને કેટલાક બેઝિક પ્રશ્નો પૂછવા છે કે તમારી પાસે 4 માળ સુધી પહોંચે એટલી ફાયરની સીડી ના હોય, એના કારણે ભૂલકાઓ જીવતા ભૂંજાઈ જાય, ઉપરથી પડે. આજે કરુણ દ્રશ્ય જોવા મળ્યું. શું આ ઉત્તમ કહેવાય? તમારા કોરોનાના સારવાર માટે શ્રેય હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ ફાયર સેફટીના અભાવે આગ લાગે અને ત્યાં આગળ ગુજરી જાય, એને તમે શું ઉત્તમ વસ્તુ કહો છો? તમારી સોલા સિવિલ હોસ્પિટલ
જે એસી પ્લાન્ટનો કોન્ટ્રાક્ટના પૈસા નહીં ચૂકવી શકવાના કારણે 7-7 દિવસ સુધી ત્યાં ઓપરેશનો બંધ રહે, આઈસીયુમાં રહેલા પેશન્ટોની ગંભીર સ્થિતિ થાય. શું તમે આને ઉત્તમ કહો છો? તમારી પાસે વેન્ટિલેટરો નહીં હોવાના અભાવે તમે દમણ જેવી એક વસ્તુ જે ઓક્સિજન સપ્લાય મશીન હતી એને વેન્ટિલેટર તરીકે ખપાવવા માટેનો પ્રયત્ન કર્યા હતા. આને તમે ઉત્તમ કહો છો? તમારા જે ખાનગી હોસ્પિટલોની અંદર લૂંટ ચાલતી હતી એ લૂંટ માટે આહના જે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમનું એસોસિએશન છે ને અમદાવાદ મેડિકલ એસોસિએશનના મોના દેસાઈ એ હાઈકોર્ટ સુધી ગયા અને હાઈકોર્ટના દબાવની અંદર તમારે ભાવ બાંધણા કરવા પડ્યા. આને તમે શું ઉત્તમ કહો છો? તમે માસ્કના નામે અમૂલમાં પહેલાં 75 રૂપિયા અને 80 રૂપિયાના ભાવ બાંધણા કરીને માસ્ક વેચવાનો પ્રયત્ન કર્યા, પછી N95 માસ્કથી લોકોને જરૂરિયાત નથી એમ કરીને તમારો નિર્ણયને પાછો ખેંચ્યો. આને તમે ઉત્તમ કહો છો? તમારા દર ચોમાસાની અંદર 2 ઇંચ વરસાદની અંદર રસ્તાઓ તૂટી જતા હોય, ભૂવા પડતા હોય, વોટર લોગિંગ થઈ જતું હોય, મોટા મોટા શહેરો છે એ બંધ થઈ જતા હોય. શું તમે આનો ઉત્તમ કહો છો? આજે ગામડાઓની અંદર પાણીના વરસાદ પડે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના રસ્તાઓ તૂટી જાય છે. સ્કૂલના બાળકો પોતાનો જીવ જોખમમાં મૂકી અને આપણે દ્રશ્યો જોઈએ છે કે પેલા અંગામી પુલ ઉપરથી પસાર થતા હોય છે. આ વ્યવસ્થાઓ જે છે આને તમે ઉત્તમ કહો છો? આજે પણ એમએસપી ઉપર ખેડૂતોને ગુજરાતની અંદર ભાવ નથી મળતા. આને તમે ઉત્તમ કહો છો? અસંખ્ય આના સમસ્યાઓના છે અને આ સવાલો સત્તાની સામે સતત થતા રહ્યા. સવાલ એ છે કે મેં જે આ સવાલો કર્યા એ સવાલ લઈ અને મારા બેનની પાર્ટી પણ લોકોની પાસે ગઈ હતી. એમણે જે અહીંયા ડિબેટમાં કહે છે એ તમે મિટિંગોમાં કીધું હશે, ભાષણોમાં કીધું હશે, પત્રિકાના માધ્યમથી કીધું હશે, પ્રચાર અને પ્રસારથી કર્યું હશે, સોશિયલ મીડિયાથી કર્યું હશે. તમે જે શરૂઆતમાં વાત કરી કે ઉગતા સૂરજને લોકો પૂછે ને સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ, આ બધી જે ફિલોસોફી તમે વિશ્લેષકોને ટાર્ગેટ કરીને કીધી બેન, પણ તમને ખબર હોવી જોઈએ. ના કોઈ પણ હોય, પત્રકાર હોય, મીડિયા હોય, વિશ્લેષક હોય, એક સમૂહને તમે જો એ વસ્તુ કહેતા હોય તો જ્યારે સત્તાની સામે સવાલો કરે છે ત્યારે આપણને પ્રિય લાગે. પણ તમારી જ્યારે આલોચના, અને આલોચના શેના માટે છે કે ભાઈ અમારે તો મજબૂત વિપક્ષ જોઈએ છે, મારે બ્રીફ ભારતીય જનતા પાર્ટીને પકડીને ચાલવાની જરૂર જ નથી. જો તમે મને વાંચતા હો, મને સાંભળતા હોય, સ્વીકાર કરીએ છીએ. ના પણ એ સ્વીકાર કરવાની સાથે સાથે એના એટલું તો સમજવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ પણ એને સકારાત્મક લેવું જોઈએ, તમારે પણ સકારાત્મક લેવું જોઈએ. કારણ કે આફ્ટર ઓલ અમે જે લોકો છે એ તો બંને લેવું જોઈએ બેન, બંને લેવું જોઈએ, બંને લેવું જોઈએ. કારણ કે એ જે ઉત્તમ કે છે એ ઉત્તમ નથી તો એ સર્વોત્તમ સુધી પહોંચવાની વાત તો પછી આવે છે. તો રાજેશજી અને વંદનાજી અટવા માંગે સમય સમાપ્ત થઈ ગયો છે. દર્શક મિત્રો, ખાસ કરીને જે પ્રકારે ચર્ચા કરી રહ્યા છે રાજકીય વિશ્લેષક દ્વારા પણ જેટલા પણ સવાલો મૂકવામાં આવ્યા, ચોક્કસથી ગુજરાત ન્યૂઝની જનતા એને જોઈ જ રહી છે, સમજી પણ રહી છે. હવે આગળ જોવાનું રહેશે. હજી તો પરિણામ ધીમે ધીમે સામે આવી રહ્યા છે. સાંજ સુધીમાં પરિણામ ક્લિયર થઈ જશે. આ ચર્ચામાં મારી સાથે ડોક્ટર સુરેશજી જોડાતા, રાજેશ ઠાકર જોડાતા અને વંદનાબેન જોડાતા. ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. દર્શક મિત્રો, હાલ સમાચારોમાં સમય થયો છે કે વિરામ લેવાનો. રજા આપશો. નમસ્કાર.